હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 18મું ચેપ્ટર માંડી અમારી વાત જેની સ્વાધ્યાયની સરસ સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર પણ કરશો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 18મું ચેપ્ટર માંડી અમારી વાત જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન લઈએ। તો વાતચીત, તમે પહેલા માંડવી વિશે જાણતા હતા? તો હા, હું પહેલા માંડવી વિશે જાણતો હતો। મેં ટીવી પર રામાયણની સિરિયલમાં રામના ભાઈ ભરત સાથે તેમના લગ્નની કથા જોઈ હતી। તમે રામાયણ વિશે શું જાણો છો? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે બાકીના વિષયના વિડીયો જોવા છે, તેમજ પરીક્ષા માટે ઉપયોગી પેપર પણ જોતા છે, તો આ બધું ક્યાંથી મળશે? તો ભાઈ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં તમને તમામ વસ્તુ મળી જવાની છે। પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય, અભ્યાસ લાખો વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો નિહાળી શકશો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે રામાયણ વિશે શું જાણો છો? તો આમાં દરેકે તમારી રીતે પોતે લખવાનું રહેશે, બરોબર? હા, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ, ઉત્તરકાંડ, બરાબર? ત્યાર પછી રામાયણનું કયું પાત્ર તમને ગમે છે, શા માટે? જો કે બધા જ પાત્ર વિદ્યાર્થી મિત્રો ગમે એવા છે, બરાબર? બધા જ પાત્રની અંદર સમર્પણની ભાવના છે, બરાબર? હનુમાનજીનું પાત્ર લઈ લો, લક્ષ્મણનું લઈ લો, ઉર્મિલાનું લઈ લો, ભરતનું લઈ લો, માંડવીનું લઈ લો, બરાબર? બધાનું સમર્પણ ભાવનું છે, એટલે તમે કોઈ પણ પાત્ર વિશે લખી શકો છો, પણ છતાં આપણે એક પાત્ર વિશે લખવાનું છે। રામાયણ સિવાય આપણા કયા પ્રાચીન ગ્રંથોના નામ તમે સાંભળ્યા છે? મહાભારત છે, વેદો છે, પુરાણો છે, ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ, પંચતંત્ર, અર્થશાસ્ત્ર, બરાબર? તમારે અહીંયા લખી નાખવાનું। આપણી પૌરાણિક કથાઓ જાણવાથી શું લાભ થાય, શું ફાયદો શું થાય, બરાબર? તો એમની સંસ્કૃતિ, એમનું જીવન ધોરણ, એમની મિત્રતા, કુટુંબ સમાજને કેવી રીતે મહત્વ આપતા, ગામ સમાજને, બરાબર? એ બધું જાણવા મળે। છઠ્ઠું, આપણી સાંસ્કૃતિક કથાઓના આધારે કઈ કઈ ટીવી ધારાવાહિક બની છે, બરાબર? ટીવીની ધારાવાહિક એટલે કે સિરિયલ જેને આપણે કહીએ છીએ, તો કઈ કઈ સિરિયલ બનેલી છે? તો અહીંયા લખેલી છે। તમારે જો માંડવીને સલાહ આપવાની થાય તો શું કહો? તમે શું સલાહ શું આપશો એમ? ત્યાર પછી પ્રશ્ન 2, સાચો હોય તો તમારે ખરા નિશાની કરવાની છે। તો અંતરાલ એટલે સમયનો ગાળો, તરબોળ તદ્દન પલળેલું, વિદ્રોહ સામે થવું, નિશબ્દ શબ્દ વગરનો। ચલો, શબ્દ અને તેનો અર્થ લખો। તરબોળ તદ્દન પલળેલું, પહેલા વરસાદે ધરતી તરબોળ થઈ ગઈ। વિદ્રોહ સામે થવું, વિદ્યાર્થીઓએ માંગ પૂરી કરવા વિદ્રોહ કર્યો। અંતરાલ સમયનો ગાળો, અમારા ગામમાં 6 વર્ષના અંતરાલે ચૂંટણી યોજાય। માંડવીને આવું કેમ લાગ્યું હશે? પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો। હું ખૂબ જ ખુશ છું, વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયા એટલે। શ્રી રામ રાજગાદી સંભાળશે, રામ સૌથી મોટા હતા એટલા માટે। શરીર સુકાતું રહ્યું, પતિની ઉપેક્ષા અને તપના કારણે। પ્રશ્ન 5, અહીં માંડવીને કહેવામાં આવતું હોય તે રીતે કેટલાક વાક્યો આપ્યા છે, આ વાક્યો કયા પાત્રના હોઈ શકે તે કલ્પના કરીને કહો। અરે મારાથી શું મંગાઈ ગયું, ભરત તને દોષી સમજે એ ન ચાલે, ચાલ મારી હાજરીમાં સ્પષ્ટતા કરીએ। કૈકેયી માતા, મારી દીકરી ભરત મને રામથી વધારે વહાલો છે, એ રામની જેમ મારી વાત નહીં ટાળે, તું નિર્દોષ છે એ હું તેને કહીશ। કૌશલ્યા માતા, પુત્રી કુરગુરુ તરીકે મારું કર્તવ્ય છે તને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા દે। ગુરુ વશિષ્ઠ, અહીં આપેલા પાત્રો માંડવીને થતા અન્યાયની વાત કરતા હોય તો કઈ રીતે કરશે? ઓછામાં ઓછા 2 વાક્યો લખો, બરાબર? મંથરા વાત કરતી હોય તો કઈ રીતે કરી શકે? તમારે તમારી રીતે લખવાનું છે। સુમંત, આર્ય સુમંત, માતા સીતા વાત કરતા હોય તો કઈ રીતે કરશે? એ રીતે। પ્રશ્ન 7, પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? માંડવીના પિતૃ અને સસુર કુળની પરંપરા શું હતી? યુગ ધર્મ એટલે શું? રઘુવંશના કુરુગુરુ કોણ હતા? માંડવી નંદીગ્રામમાં રહેવા કેમ ગઈ? અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી કેમ ન ગઈ? પાદુકા રાજ્ય એટલે શું? બરાબર, આગળ નીચેના પ્રશ્નોના જવાબ લખો। સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું હશે?
તો અહીંયા જવાબ આપેલો છે સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું હશે. ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માંડવીએ શા માટે કરવો પડ્યો? બરાબર, કારણ કે ભરતે એમ કીધું તારું મોં ન બતાવતી. ત્રીજું, માંડવીએ પોતાનો પ્રશ્ન સ્ત્રી જાતિના ગૌરવનું શા માટે ગણાવે છે? સ્ત્રી જાતિના ગૌરવની આ વાત હતી, બરાબર, તેવું શા માટે ગણાવે છે? આગળ, માંડવીને બોલાવવા ભરતને જ આજ્ઞા શા માટે કરવામાં આવી હશે? કારણ કે રામ તો મિત્રો ખબર છે અંતર્યામી છે, જાણતા હોય. માંડવીએ વિદ્રોહ શા માટે ન કર્યો? બરાબર, વિદ્રોહ શું કામ ન કર્યો? ત્યાર પછી આગળ વધીએ. વિકર્ણ, જેમનું સ્વાધ્યાય સોલ્યુશન લઈએ. બરાબર, વાતચીત. આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો કયું આપી શકાય? તમારે વિકર્ણ વિશે જાણવું હોય તો કયા 3 પ્રશ્ન પૂછી શકો છો? વિકર્ણ વિશે જાણવું હોય તો કયા 3 પ્રશ્ન પૂછી શકાય? ત્રીજું, હસ્તિનાપુરની રાજસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવા 3 પ્રશ્નો તૈયાર કરો. બરાબર, તમારે 3 પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે. બરાબર, હસ્તિનાપુરની અંદર જે થઈ હતી ઘટનાઓ બની હતી એની જાણકારી આપણે પ્રાપ્ત કરવી હોય તો એના માટેના કેટલા પ્રશ્નો તૈયાર કરવાના છે? તમારે 3 પ્રશ્નો તૈયાર કરવાના છે. તમારી દ્રષ્ટિએ વિદુર અને શકુનીના પાત્રો કેવા ગણાય? એમના બંને વિશે 5-5 વાક્ય લખો. તો મારી દ્રષ્ટિએ વિદુરનું પાત્ર, તો વિદ્યાર્થી મિત્રો એના 5 વાક્ય લખેલા છે. મારી દ્રષ્ટિએ શકુનીનું પાત્ર કેવું ગણાય? તો એમના પણ 5 મુદ્દા લખેલા છે. બરાબર, ચાલો ત્યાર પછી, તમે ક્યારેય વિકર્ણ વિશે સાંભળ્યું કે જોયું હતું? ક્યાં? બરાબર, હા, તો કૌરવોનો સૌથી નાનો ભાઈ સોમો ભાઈ વિકર્ણ. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો. એ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધો. તમે ધારેલો શબ્દ સાચો છે કે ખોટો જુઓ. પોકાર એટલે બૂમ, સન્નાટો એટલે શાંતિ, અરણ્ય એટલે જંગલ. શબ્દ અને તેનો અર્થ વાંચો. સન્નાટો એટલે શાંતિ, નીરવતા. વિદુરના વચનથી સભામાં સન્નાટો વ્યાપી ગયો. પોકાર, કૃષ્ણે અર્જુનને બોલાવવા પોકાર કર્યો. સાત પાડવો. જોડકા જોડો. વિકર્ણ શું કહે છે? હું કૌરવ છું. દુર્યોધન અને યુધિષ્ઠિર શું કરી રહ્યા હતા? ધૂત રમી રહ્યા હતા, જુગાર. મૌન છે. કોણ? ભીષ્મ, ગુરુ દ્રોણ, કુલગુરુ. નારીનું અપમાન કરવું એ આપણને ન શોભે, એવું કોણ કે છે? તો કે વિકર્ણ. અને ધૃતરાષ્ટ્ર પોતે ડરી ગયા પુત્ર મોહમાં. કૃષ્ણા દેવી જે પ્રશ્ન સભા સમક્ષથી કૃષ્ણા જીતાયેલી ગણાય તો બીજી રીતે વણ જીતાયેલી સુધી વાક્યો વાંચો અને સાચા છે કે ખોટા તે જણાવો. દ્રૌપદી બોલે છે ત્યારે આખી સભા હસવા લાગે છે, ખોટું. કૃષ્ણા દેવીની વાત તાર્કિક છે એવું વિદુર માને છે, સાચું. દુર્યોધને વિકર્ણને બોલતા અટકાવી દીધું, સાચું. ભીષ્મ ચોખ્ખે ચોખ્ખો જવાબ આપે છે, ખોટું. વિકર્ણને બોલતો અટકાવીને બેસાડી દેવામાં આવે છે, સાચું. આવા સમયે કોણ શું કરે? પરિસ્થિતિ, મોટાભાગના લોકો અને વિકર્ણ જેવા. દાખલા તરીકે ક્યાંક અન્યાય સામે બાદ ભીડવાની થાય ત્યારે મોટાભાગના પીછેહટ કરે, જ્યારે વિકર્ણ પ્રતિકાર કરે છે. ઘરમાં જ કોઈ સંકટ સમસ્યા આવે ત્યારે મોટાભાગના લોકોને વિકર્ણ શું કરે છે તે અહીંયા આપેલું છે. પરિસ્થિતિ, મોટાભાગના લોકોને વિકર્ણ. પરિસ્થિતિ પ્રમાણે મોટાભાગના લોકો શું કરે? વિકર્ણ શું કરે? કોઈ છેતરતું હોય ત્યારે મોટાભાગના લોકો શું કરે અને વિકર્ણ શું કરે? ખોટી વાતનો વિરોધ કરવાની સ્થિતિ આવે ત્યારે મોટાભાગના લોકો શું કરે અને વિકર્ણ શું કરે? બરાબર, તો આવી રીતે આપેલું છે. ચલો, આપેલા સમાચાર વાંચો ને આ જ સમાચારને તમારે રીતે બનાવીને ફરીથી લખવાના છે. બરાબર, તો તમારી રીતે એને બનાવી અને ફરીથી લખવાના છે, તો એ લખેલા છે. ક્લિયર? ચાલો ત્યાર પછી પ્રશ્નનો જવાબ આપો. વિકર્ણ વારંવાર સભામાં કેમ ઊભો થઈ જતો હશે? વિકર્ણે કયું કર્તવ્ય નિભાવ્યું હતું? વિકર્ણને દૂત અનર્થનું મૂળ કેમ લાગતું હશે? યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવવું પડ્યું? પાંચમું, શકુનીના દૂતનું એક ઉદાહરણ આપો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.